જૂનાગઢ શહેરના ગિરનાર રોડ સ્થિત ગાયત્રી મંદિર ખાતે રવિવારના રોજ દિવ્ય અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે જગન્નાથપુરી ધામ તીર્થક્ષેત્રથી પધારેલા પૂજ્ય વિષ્ણુ મહારાજજી દ્વારા ભગવાન જગન્નાથજીની ગાથા તથા સુંદરકાંડના સંગીતમય પાઠનું આયોજન સાંજે 5 વાગ્યાથી સવારે 9 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તજનો હાજર રહી આધ્યાત્મિક લાભ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન પ્રવીણભાઈ જોશીએ હનુમાનજી મહારાજની વેશભૂષા ધારણ કરી સૌને ભાવવિભોર કરી દીધા હતા। કાર્યક્રમમાં અમુદાનભાઈ ગઢવી, લાખાભાઈ ગઢવી, ડોલરભાઈ કોટેચા, અમુભાઈ પાનસુરિયા, કે ડી પંડ્યા, પ્રફુલભાઈ ત્રિવેદી, નરેન્દ્રભાઈ દવે, સુશીલાબેન શેઠ સહિત કેશોદ અને માણાવદરની મંડળીઓ તેમજ અંધ સંસ્થાની દીકરીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો હતો। આ પ્રસંગે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને અંતે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે નાગભાઈ વાળા, ગાયત્રી શક્તિપીઠ, મનસુખભાઈ વાજા, સત્યમ સેવા યુવક મંડળ, આશિષભાઈ રાવલ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રતિદાદા ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી।